गुजरात ऑनलाइन सहाय चैनल अंदर तमारू स्वागत है। दोस्तों आज वीडियो આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન સર્વે એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે। એ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કેટલાક લોકોના મનમાં જે સવાલ ઉદ્ભવે છે તે સવાલોના જવાબ વિશે આજના વિડિયોમાં હું વાત કરીશ, જેની અંદર વાત કરવાનો છું કે કોણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। આ યોજનાની અંદર જો તમે ફોર્મ ભરો છો તો તમને કેટલી સબસિડી મળશે, સાથે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એ તમામ સવાલો વિશે હું તમને આ વિડિયો અંદર વાત કરવાનો છું। જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડિયોની શરૂઆત કરીએ અને જાણીએ કે કોણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। આ યોજનાની અંદર એટલે કે પીએમએવાય ઓનલાઈન ફોર્મ ફક્ત આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ અથવા ઓછી આવક જૂથ એલઆઈજીના લોકો અથવા મધ્યમ આવક જૂથ એમઆઈજી વર્ગના પરિવારો જેમની પાસે પરિવારના કોઈપણ સભ્યના નામે પાકું ઘર નથી એ ભરી શકે છે। અરજદાર ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ। અરજદાર પાસે કોઈપણ જગ્યાએ પાકું ઘર ના હોવું જોઈએ। અરજદારની વાર્ષિક આવક નીચેની શ્રેણીમાં હોવી જોઈએ। તમે નીચે જોઈ શકો છો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 3 લાખથી ઓછી હોવી જોઈએ તેની આવક, એલઆઈજીની અંદર તેની આવક 3 લાખથી 6 લાખ સુધીની હોવી જોઈએ અને એમઆઈજીની અંદર જ્યારે એ મકાન ખરીદતો હોય છે તો 6 લાખથી 18 લાખની વચ્ચે તેની આવક હોવી જોઈએ। આ યોજનાની અંદર કોણ લાભ લઈ શકે છે તેની વિશે મેં તમને ડિટેલમાં વાત કરી। તો આગળ આપણે વાત કરીએ બીજા સવાલ વિશે કે જો તમે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો તો તમને કેટલી સહાયતા અહીંયા મળી શકે છે નવા મકાન ઉપર। તો સરકારે હવે દરેક ઘર માટે 2.5 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડશે। પહેલા આ રકમ 1.20 લાખથી 1.30 લાખ રૂપિયા હતી, પણ હવે 2025ની અંદર જેમનો સરકારનો જે નવો લક્ષ્ય છે 2025 સુધીમાં 3 કરોડ નવા ઘર બનાવવાનું લક્ષ્ય સરકારે રાખેલું છે। તો આ યોજનાનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે અને સરકારે યોજનાનો માર્ચ 2025 સુધી લંબાવવાની છે, એટલે અહીંયા 2.5 લાખ સુધીની સહાય તમને અહીંયા નવા ઘર પર મળી શકે છે। હવે દોસ્તો આપણે વાત કરીએ ત્રીજા સવાલ વિશે કે જો તમે યોજનાની અંદર ફોર્મ ભરી રહ્યા છો તો તમારે કયા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવા પડશે। તો અહીંયા જોઈ શકો છો પહેલું જે છે અરજદારની આધાર વિગતો એટલે કે આધાર નંબર, આધાર મુજબ નામ, જન્મ તારીખ એટલે આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ, તેની અંદર તમારે તમામ ડિટેલ્સ હોય છે। સાથે બીજું જે ડિટેલ્સ છે અહીંયા પરિવારના સભ્યોની આધાર વિગતો તમારી પાસે હોવી જોઈએ, જેમાં આધાર નંબર હોય છે, આધાર મુજબ તેમના નામ હોવા જોઈએ, તેમની જન્મ તારીખ તમારી પાસે હોવી જોઈએ। જ્યારે આપણે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ છીએ તો આપણે જે ફેમિલી મેમ્બર હોય છે તે લોકોની પણ ડિટેલ્સ અંદર એડ કરવાની હોય છે, એટલે સાથે તમારે બીજા જે ફેમિલી મેમ્બર હોય તેમના પણ આધાર કાર્ડની ડિટેલ્સ તમારી પાસે હોવી જોઈએ। તમારું તો આધાર કાર્ડ હોવું જોઈએ, તમારા ફેમિલી મેમ્બરના પણ આધાર કાર્ડ તમારી પાસે હોવા જોઈએ। સાથે વાત કરીએ કે અરજદારના સક્રિય બેંક ખાતાની વિગતો તેની પાસે હોવી જોઈએ, જે પણ તમારું એક્ટિવ બેંક એકાઉન્ટ હોય તેનો ખાતા નંબર, આઈએફએસસી કોડ નંબર દરેક ડિટેલ્સ તમારી પાસે હોવી જોઈએ જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા હોય। સાથે ચોથા નંબરની અંદર તમારી પાસે આવકનો પુરાવો હોવો જોઈએ, જે માત્ર પીડીએફ ફાઇલ તમારે અહીંયા અપલોડ કરાવવાની હોય છે। 100 KB સુધીની કદ અહીંયા નક્કી કરવામાં આવ્યું છે, 100 KB સુધીની તમે મેક્સિમમ ફાઇલ અહીંયા અપલોડ કરી શકો છો, એટલે આવકનો પુરાવો એટલે કે ઇન્કમનું પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ। સાથે પાંચમા નંબરની અંદર જમીનના દસ્તાવેજ અહીંયા માંગવામાં આવ્યા છે। જે પણ વ્યક્તિ અહીંયા પોતાની જમીન પર નવું મકાન બનાવી રહ્યું છે અને આ યોજનાની અંદર ફોર્મ ભરે છે લાભ લેવા માટે તો તેની પાસે બીએલસી વર્ટિકલ સ્કીમની અંતર્ગત તેના જમીનના કાગળિયા પણ તેની પાસે હોવા જોઈએ, જે જમીન પર તે અહીંયા મકાન બનાવી રહ્યો છે। દોસ્તો મેં અહીંયા વાત કરી 3 મહત્વના સવાલ વિશે। તમને બીજી એક માહિતી અહીંયા આપી દઉં તો જો તમે અહીંયા શહેરી વિસ્તાર માટે ઓનલાઈન ફોર્મ ભરો છો તો નીચે જે મેં તમને વેબસાઇટ બતાવવામાં આવી છે એ વેબસાઇટ પર જઈને તમે ભરી શકો છો, અને ગ્રામીણ વિસ્તાર માટે જો તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો ગ્રામીણ વિસ્તારની જે વેબસાઇટ છે એ અલગ છે। આ વેબસાઇટ પર જઈને તમે ગ્રામીણ વિસ્તારની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને વાત કરી જે પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને કેટલાક લોકોના મનમાં જે કન્ફ્યુઝન હતા, અમુક સવાલ હતા, તે દરેક સવાલના ડિટેલમાં તમને અહીંયા વાત કરી, જેથી તમે અહીંયા ઓનલાઈન તમારું ફોર્મ ભરી શકો। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને જે માહિતી આપી, જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।